हेलो फ्रेंड्स, तो वेकेशन शुरू થઈ ગયું છે તો બાળકોને નાસ્તા માટે એકદમ હેલ્ધી મમરાનો આજે ચટપટો નાસ્તો તૈયાર કરીશું। તેની માટે અહીંયા એક બાઉલમાં હાફ ટીસ્પૂન જલજીરા, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અહીંયા બધી વસ્તુ આપણે હાફ ટીસ્પૂન જ લેવાની છે। તેની સાથે હાફ ટીસ્પૂન સંચળ પાવડર, हाफ टीस्पून चाट मसालो અને એક પિંચ જેટલો લીંબુના ફૂલ, જેને આપણે આ રીતે ખાયણીમાં થોડા ક્રશ કરી દઈશું અને ત્યાર પછી તેને મસાલાની અંદર એડ કરી દેવાના। જો આ રીતે સહેજ તમે ખાયણીમાં ક્રશ કરશો એટલે થઈ જશે। અને તેની સાથે 1 ટેબલ સ્પૂન ખાંડ, આ બધી વસ્તુને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે એટલે એકદમ ચટપટો ટેસ્ટી મસાલો તૈયાર થઈ જશે। ત્યાર પછી અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું અને આ રીતનો ટોપો લઈ લેવાનો અને તેની અંદર 2 લીલા મરચાંને આ રીતે કટ કરી અને તળી લેવાના। તો અહીંયા મરચાં તળાઈ ગયા છે, તે જ રીતે આપણે લીમડાના પાનને પણ તળી લેવાના અને ચમચીથી આ રીતે હલાવતા રહેજો અને ગેસની ફ્લેમ લો રાખજો એટલે તેનો કલર ગ્રીન રહે। ત્યાર પછી તે જ રીતે આપણે અહીંયા ધાણા અને ફુદીનાને પણ તળી લેવાના છે। હાફ કપ ધાણા અને હાફ કપ ફુદીનો। જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો આ રીતે ઊંચું કરજો અને નીચો કરજો ટોપાને, તે રીતે તળજો એટલે તેનો કલર સરસ ગ્રીન રહે। તો અહીંયા ફુદીનો પણ સારી રીતે તળાઈ ગયો છે અને ફુદીના, ધાણા, મરચાં, લીમડા બધી વસ્તુને સારી રીતે તમે તળજો। તેની અંદર હવાટ ના રહેવો જોઈએ, ક્રિસ્પી થઈ જવું જોઈએ। જો હવાટ રહી જશે ને તો આપણો જે મમરાનો ચટપટો નાસ્તો તૈયાર કરીએ છીએ ને તે થોડી વાર પછી તેમાં ભેજ લાગી જશે અને તે ક્રિસ્પી નહીં લાગે। ત્યાર પછી અહીંયા 1/3 કપ જેટલા સિંગદાણાને પણ આ રીતે આપણે તળી લેવાના છે। તો સિંગદાણા તળાઈ ગયા છે, તેને પણ આપણે એક વાસણની અંદર લઈ લઈએ। હવે જે આ મસાલો આપણે તળીને રાખ્યો હતો, ફુદીનો, ધાણા, લીમડો, મરચાં, એ બધી વસ્તુને આપણે ઠંડુ થવા દેવાનું। ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં આ રીતે પીસી લેવાનું છે। તો જો તેલનું પ્રમાણ હતું એટલે તે આ રીતે લિક્વિડ તૈયાર થયું છે, પણ જો તમારો મસાલો ડ્રાય તૈયાર થાય ને તો આગળ તમને બતાવું છું। તો આ મસાલાને આપણે સાઈડ પર રાખી દઈએ। જો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા 5 કપ મેં આ કપના માપથી, જે માપ્યાનો કપ આવે તેના માપથી 5 કપ મમરા લીધા છે અને વજનમાં જોશો તો તે 100 ગ્રામ મમરા છે। તેને આપણે શેકી લેવાના છે। તેલ કે કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર એમ જ આપણે તેને ક્રિસ્પી કરી લેવાના છે મમરાને। તો જો મમરા અહીંયા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। એક મમરો આ રીતે આપણે હાથમાં લઈ અને તોડીએ ને તો તે સરસ રીતે તૂટી જાય છે। તો તેને નીચે લઈ લઈએ અને જો અહીંયા તમારો મસાલો ડ્રાય તૈયાર થયો હોય ને તો આ રીતે, કે પછી તમે સૂકા મસાલા લેતા હોય ને, ફુદીનો, ધાણા અને સૂકવેલા, તો આ રીતે તમારે થોડું તેલ લઈ વઘારિયામાં તેને તેલની અંદર મિક્સ કરી દેવાનું। ગરમ તેલ કરી તેની અંદર મિક્સ કરી ત્યાર પછી તેને મમરાની અંદર એડ કરવાનો। તો જો અહીંયા આપણે તળીને જે ઇન્સ્ટન્ટ એડ કર્યું છે ને એટલે તેની અંદર તેલના પ્રમાણને લીધે એક પેસ્ટ જેવું જ તૈયાર થઈ ગયું છે। તો તેને એડ કરી દીધું। તેની સાથે આપણે જે ચટપટો મસાલો તૈયાર કર્યો છે તેને પણ એડ કરી દેવાનો। આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે અને મિક્સ કરવા માટે જો અહીંયા આ રીતે આપણે તબેથાથી મિક્સ કરીશું ને તો તે સારી રીતે મિક્સ નહીં થાય, એટલા માટે આપણે તેને હાથેથી આ રીતે ઘસતા જઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે। તો અહીંયા આપણે આ મમરાનો ચટપટો પાણીપુરી ફ્લેવરના મમરા તૈયાર કર્યા છે। પાણીપુરી ફ્લેવરના ચટપટા મમરાનો નાસ્તો તૈયાર કર્યો છે।
તો જો આ રીતે તમે હાથેથી મિક્સ કરશો ને થોડા હલકા હાથથી ઘસતા જાય તો સરસ રીતે બધા મમરાને તેનો ટેસ્ટ લાગી જશે. ત્યાર પછી અહીંયા આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરવાનું. આગળ આપણે ચાટ મસાલો અને સંચર પાવડર ઉમેર્યું છે એટલે મીઠું તમારે ટેસ્ટ કરીને જ એડ કરવાનું. ત્યાર પછી તળેલા સિંગદાણા બધી વસ્તુ અને તેની સાથે આપણે હાફ કપ થી પણ થોડી ઓછી ઝીણી સેવ એડ કરી દેવાની. તો પાણીપુરી ફ્લેવરના આ મમરાનો નાસ્તો તમને કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો. તો જો એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું આ રીતે અને એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે 1 મહિના સુધી તેને ખાઈ શકો છો. કશું ખરાબ થતો નથી. તો આ વેકેશનમાં બાળકોને જરૂરથી તમે આ રીતે પાણીપુરી ફ્લેવરના મમરાનો નાસ્તો બનાવી અને ખવડાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. અને અહીંયા જો તમે જોઈ શકો છો કે મમરાનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવી ગયો છે.